કાળઝાળ ગરમીનો અહેસાસ. ગરમીને લઈ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. દર્દીઓના સગાઓ માટે શેડ લગાવવામાં આવ્યા છે. આ શેડની નીચે પાણી, પંખા અને બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 1200 બેડ હોસ્પિટલની સામે બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી. સારવાર માટે આવતા બાળકો માટે પ્લે એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે. પ્લે એરિયામાં ગરમીથી બાળકો બચી શકે તેવી સુવિધા કરવામાં આવી છે. દર્દીઓ અને સગા માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી. ની અંદર પણ પાણી પીરસાય છે. આપ જાણો છો, પેશન્ટના સગાને બેસવા માટે હમણાં જ એક નવી વ્યવસ્થા કરી છે. અમે જે ઈ અને એફ વોર્ડ એની વચ્ચે જે નવો દરવાજો પાડ્યો છે, જે ટ્રોમા સેન્ટર કેન્ટીનની બાજુમાં, ત્યાં આગળ લગભગ 200 લોકોને બેસવાની વ્યવસ્થા, અને એવી જ રીતે 1200 બેડ ટ્રાયજ એટલે કે ગાયનેક પીડિયાટ્રિક ઇમરજન્સીની સામે એક ખૂબ મોટો શેડ કરીને ત્યાં પણ એક બેસવાની વ્યવસ્થા કરી છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીથી બચાવવા માટે હોસ્પિટલોમાં હિસ્ટ્રોક વોર્ડ તો શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ દર્દીઓના સગાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તેને લઈને બહાર તડકામાં ન બેસી રહેવું પડે તે માટે વિશેષ શેડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ નાના બાળકો માટે પણ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે, જેના કારણે નાના બાળકોથી લઈને સૌ કોઈને રાહત મળી રહે ગરમીથી, અને વિશેષ વ્યવસ્થાઓ પંખા નાખીને શેડમાં કરવામાં આવી છે. મહત્વનું છે કે કાળઝાળ ગરમી સતત રાજ્યભરમાં પડી રહી છે અને જરૂરી એલર્ટો પણ અમદાવાદ શહેરમાં પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે ગરમીથી દર્દીઓને બચાવવા માટે હિસ્ટ્રોક વોર્ડની સાથે હોસ્પિટલોની બહાર પણ બેસવા માટેની સુંદર વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી છે, અને તમામ દર્દીઓને ગરમીથી બચાવી શકાય તેમજ રાહત મળે ગરમીથી તે માટેનો નવતર પ્રયોગ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ.